મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ બનાવ્યો છે નવો રાજકીય પક્ષ પ્રજાશક્તિ પાર્ટીનું આવતીકાલે છે લોન્ચિંગ। જે પહેલા TV9 સાથેની વિશેષ વાતચીતમાં બાપુએ હાલની ભાજપ સરકાર પર તીખા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું કે તેમનો નવો પક્ષ સ્થાનિક સ્વરાજથી માંડીને લોકસભા સુધી લડવાની તૈયારીઓમાં છે। 2027ની વિધાનસભા જે આવે એ વિધાનસભામાં પ્રજા શેનાથી કંટાળી? શાસનથી। કયું શાસન? ગુજરાત સરકારનું, જે કંઈ બીજેપીનું 30 વર્ષ સુધી અનચેલેન્જ એક ચક્રી। હવે એક ચક્રી અનચેલેન્જ અતિ સર્વત્ર વર્ષ અતિ અતિના આધારે અત્યારે ગવર્મેન્ટ જે છે ને એ ઇલેક્ટેડ લોકોની નોન એન્ટિટી, કોઈ એમપીનું ન ચાલે, કોઈ એમએલએનું ન ચાલે, મુખ્યમંત્રીનું ન ચાલે, મંત્રીઓનું ન ચાલે, ચાલે કોનું? અને નથી ચાલતું તો લોકો હેરાન થાય છે। આ લોકો હેરાન થાય છે આજની સરકારથી। આજની સરકાર એટલે આજની પાર્ટીથી। તો એ પાર્ટીને રિપ્લેસ કરવા માટે તમારે પાયાથી ગ્રામ પંચાયતના ઇલેક્શન આવે ત્યાંથી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભા, ત્યાં દરેક ઠેકાણે પ્રોપર માણસો હોય તો મૂકવાના ઉમેદવાર, પ્રોપર ના હોય તો કોઈને ખુશ કરવા ઉમેદવાર નથી બનાવવાનો। આઈને ભાગવાનો હોય તો નહીં, ખાલી જગ્યા આપણને પાલવશે પણ ખોટો માણસ મૂકવાનું નહીં પાલવે। યોગ્ય લોકો મળશે, જે મળી રહ્યા છે એવા લોકોને પ્રોજેક્ટ કરીને નીચેથી માંડીને ઉપર સુધી આવું માળખું આપણે ગોઠવવાના છે।